અને હવે વાત ધગધગતી ગરમીમાં પડશે વરસાદની અને આ વાત એટલે કરી રહ્યા છીએ કારણ કે આવનારા દિવસોમાં વરસાદ પડશે। બરાબર સાચું સાંભળ્યું તમે। ગુજરાતમાં હાલ અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં સિઝનનું હાઈએસ્ટ તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રીના વચ્ચે નોંધાઈ રહ્યો છે, જેની વચ્ચે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે આગામી 3 થી 10 મે દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે માવઠાની આગાહી કરી છે। સૌથી પહેલા આપણે આજે શું વાતાવરણમાં આજે શું તાપમાન રહ્યું હતું એના ઉપર એક નજર કરી લઈએ। આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીશું। સૌથી પહેલા આજે આપણે વાત કરીશું ડીસાની। ડીસામાં આજે 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારબાદ આપણે વાત કરીશું કે કયા વિસ્તારમાં, તો ભુજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ભુજ બાદ આપણે વાત કરીશું આગળ રાજકોટની કે જ્યાં આજે પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને સૌથી વધારે તાપમાન આજે પણ રાજકોટમાં નોંધાયું છે। ત્યારબાદ વાત અમદાવાદની કરીશું કે જ્યાં પણ આજે 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે પણ અનુભવ 44 થી ઓછો નહોતો થતો। વાત કરીશું વડોદરાની। વડોદરામાં આપ જોઈ શકો છો આજે વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યના આ 4 મહત્વના એવા જિલ્લા છે કે જ્યાં આજે પણ 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે। ત્યારે આ જ મામલે હવામાન વિભાગે શું કહ્યું એ સાંભળી લઈએ। आपका कच्छ, बनासकांठा, साबरकांठा और डे 5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद, पाटन, महेसाना, पंचमहल, बड़ोदरा और छोटा उदयपुर, और हमारा जो सौराष्ट्र कच्छ में आ रहा है कच्छ, अमरेली, भावनगर और दीव में। इसके आगे जो 6-7 और भी बढ़ने का संभावना है। साउथ गुजरात रीजन में भी होने का संभावना। તો આવનારા દિવસોમાં વરસાદ પણ વરસવાનો છે। 3 તારીખથી વરસાદની શરૂઆત થશે, હવામાન વિભાગ કહી રહ્યું છે। સૌથી પહેલા આપણે 3 તારીખની વાત કરીશું। આવનારા 3 તારીખે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ વરસી શકે છે, હવામાન વિભાગે આગાહી કરી છે। હવે આપણે વાત કરીશું 4 તારીખે, કારણ કે 4 તારીખે એથી પણ વધારે વરસાદ વરસવાની અથવા તો કમોસમી માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। તો એ જિલ્લા છે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર સહિત આ તરફ ભાવનગરમાં પણ 4 તારીખે વરસાદ વરસી શકે છે। હવે વાત કરીશું 5 તારીખે શું પરિસ્થિતિ સર્જાશે, કારણ કે 5 તારીખે પણ વરસાદ એટલે કે માવઠું આવવાની આગાહી કરવામાં આવી છે। તો 5 તારીખે પણ એ જ તમામ જિલ્લાઓની સાથે વડોદરા અને છોટાઉદેપુરની સાથે ભાવનગર તેમજ ભાવનગરની બાજુમાં અમરેલી અને ગીર સોમનાથમાં પણ 5 તારીખે વરસાદ વરસી શકે છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં 5 તારીખે વરસાદ વરસી શકે છે। આ એ તમામ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે આવનારા દિવસોમાં હવામાન વિભાગે આગાહી કરી છે। અને આ સાથે જ 6 તારીખે પણ આ તમામ જિલ્લાઓ એવા રહેશે કે જ્યાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આ અંગે વરસાદને લઈને હવામાન વિભાગે, માવઠાને લઈને હવામાન વિભાગે શું કરી છે આગાહી એ સાંભળી લઈએ। 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળશે અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે।